ગુડ મોર્નિંગ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરી હતી, બરાબર. તો એક વાર આપણે ફરી રિવાઇઝ કરી લઈએ કે કઈ કઈ રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક હોય, બરાબર. સો સૌથી પહેલા આપણે આવે વિઝન, બરાબર. એના પછી આવે રિએક્શન ટાઈમ, બરાબર. એના પછી આવે હિયરિંગ, એના પછી પર્સનાલિટી, અને એક આવે સાયકોલોજીકલ પેરામીટર્સ ઓર સાયકોલોજીકલ કેરેક્ટર્સ, બરાબર છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિઝન વિશે વાત કરી હતી, બરાબર. કે ત્રણ ટાઈપના આપણે મેઇન વિઝન હોય, એક્યુટ વિઝન, ફેરલી ક્લિયર અને પેરિફેરિયલ, બરાબર. અને એમાં કઈ કઈ ટાઈપની ડિફિસિટ હોય છે એ બધી આપણે અંદર એક વખત જોઈ હતી, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ પરસેપ્શન ઓર રિએક્શન ટાઈમ. Second critical driver characteristic is a perception reaction time. During perception and reaction, there are four distinct process that driver must perform. બરાબર. આપણે જે પેલી થિયરી જોઈ હતી, બરાબર, કે ડિટેક્શન, આઈડેન્ટિફિકેશન, ડિસિઝન એન્ડ રિસ્પોન્સ, PIEV થિયરી, બરાબર. સો એને આપણે અલગ રીતે કહી શકીએ પરસેપ્શન, ઇન્ટેલેક્શન, ઇમોશન એન્ડ વાયોલેશન, બરાબર. PIEV થિયરી, બરાબર. સો પરસેપ્શન ઓર રિએક્શન ટાઈમમાં તમારે સૌથી પહેલા આવે પરસેપ્શન, ઓર એને આપણે કહીએ કે ડિટેક્શન, બરાબર. In this phase, an object or a condition of a concern enters the driver's field of the vision, and the driver become consciously aware that something require a response in present, બરાબર. તમે અહીંથી વ્હીકલ લઈને જતા હો, બરાબર, અને તમારા ધ્યાનમાં કંઈક આવે કે ઓકે ક્યાંક ત્યાંથી દૂરથી વ્હીકલ આવી રહ્યું છે, હવે મારે કંઈક ડિસિઝન લેવું પડશે, બરાબર, કે ઓર કંઈક રિસ્પોન્સ આપવો પડશે. આઈધર બ્રેક મારવી પડશે, આઈધર સ્પીડ વધારવી પડશે, બરાબર, આઈધર ટર્ન લેવો પડશે, હોર્ન મારવો પડશે, કોઈ બી. સો ડિટેક્શન ઓર પરસેપ્શન એટલે કે તમને કોઈક એવી વસ્તુ તમારા ફિલ્ડ ઓફ વિઝનમાં આવે અને એના પછી તમને લાગે કે ના ભાઈ આને કંઈક રિસ્પોન્સ આપવાની જરૂર છે, that something required a response is present. એના પછી છે આઈડેન્ટિફિકેશન. In this phase, the driver acquired sufficient information concerning the object or condition to allow the consideration of an appropriate response. જોઈ લીધા પછી આઈડેન્ટિફિકેશન થાય કે ઓકે આ પ્રોસેસ છે કે હવે આપણે આંખે જોઈ લીધું, બરાબર છે. હવે આઈડેન્ટિફિકેશન એટલે એ જે આપણી જે સેન્સ છે, બરાબર, એના ઉપરથી જે બી ઇન્ફોર્મેશન છે પાસ થશે આપણે માઇન્ડમાં, બરાબર, આપણા કે ભાઈ વિથ ધ હેલ્પ ઓફ ધ નર્વસ સિસ્ટમ, બરાબર. નર્વના વિથ ધ હેલ્પ ઓફ નર્વ તમારો જે બી ઇન્ફોર્મેશન છે એ પાસ થઈ આઈ થ્રુ બ્રેન, બરાબર. હવે બ્રેન એ પર્ટિક્યુલર વસ્તુને આઈડેન્ટિફાઈ કરે, બરાબર, કે ઓકે ભાઈ આવી કંઈક સિચ્યુએશન આવી રહી છે, હવે આપણે કઈ રીતે આને ટેકલ કરવી, કે આને કઈ રીતે આગળ વધારવી. તો સેકન્ડ છે તમારું આઈડેન્ટિફિકેશન ઓર ઇન્ટેલેક્શન ફેઝ, બરાબર છે. એના પછી છે ઇમોશન ફેઝ, બરાબર. ઇમોશન ફેઝમાં આપણે એવું કરતા હતા કે ભાઈ ઇમોશન થાય પછી આપણે એવું લાગે કે ભાઈ આપણે હોર્ન મારીએ કે મોઢું આપણે અંદર ગુસ્સો આવી જાય, કઈ બી થઈ શકે કે ભાઈ આ ખોટો વચ્ચે આવી રહ્યો છે, હું સ્પીડમાં જતો હતો ક્યાં વચ્ચે મારે બ્રેક મારવી પડી, એ રીતે. સો એ થયું તમારું ઇમોશન. ઓર ગુસ્સો આવો, ફિયર થવું કે હારું હું બ્રેક નહીં મારું મારો એક્સિડન્ટ થઈ જશે, તો એ કાઇન્ડ ઓફ એક ઇમોશન વસ્તુ થઈ, બરાબર. એ થયું તમારું ઇમોશન. એના પછી છે ડિસિઝન. Once identification of the object or a condition is sufficiently completed, the driver must analyze the information and make a decision about how to respond. બરાબર. બ્રેન તમારું ઇન્ટેલેક્શન પીરિયડમાં તમારું ડિસિઝન નક્કી કરી લે કે ઓકે ભાઈ હવે આવું કરવા જેવું છે કે આવું કરીએ આપણે, બરાબર. અને પછી બ્રેન વિથ ધ હેલ્પ ઓફ નર્વસ સિસ્ટમ એ તમારા હેન્ડ છે ઓર લેગ છે એને રિસ્પોન્ડ કરે કે ભાઈ એને કમાન્ડ આપે કે ભાઈ હવે તું બ્રેક માર, અને રિસ્પોન્સ આફ્ટર અ ડિસિઝન હેઝ બીન રીચ્ડ, the response is now physically implemented by the driver. Well, the total amount of time that this process take is called the perception reaction time, બરાબર. કે ભાઈ જોવું અને ત્યાંથી બ્રેક મારવી એ બી વચ્ચેનો જે પીરિયડ છે, બરાબર, એ ટોટલ ટાઈમને કહેવાય perception reaction time. In some of the literature, the four phases are referred to as a perception, intellection or identification, emotion and valuation, leading to the term PIEV time. This text will use PRT, but the render should be understand that this is the equivalent to PIEV time. બરાબર. જનરલી આપણે જે PIEV થિયરી છે ઓર પરસેપ્શન રિએક્શન ટાઈમ જે જનરલી 30 સેકન્ડનો આપણે આપવામાં આવે છે એઝ પર ધ IRC, બરાબર. ડિઝાઇન વેલ્યુ લાઈક ઓલ હ્યુમન કેરેક્ટરિસ્ટિક, perception reaction time vary
very widely among its drivers, as do a variety of other factors, including the type and the complexity of the event perceived and the environmental condition at the time of the responses. કે તમારી જે બી ડિઝાઇન વેલ્યુ છે આપણે 30 સેકન્ડ કેવી રીતે લાયા એ બહુ જ એક કોમ્પ્લેક્સ ફિનોમિના છે કે દરેક ડ્રાઈવર વિલ perceive નો ટાઈમ और જે perception નો ટાઈમ છે અને એનો સરાઉન્ડિંગ એટમોસ્ફિયરિક ઓર એન્વાયરમેન્ટલ કન્ડિશન કેવી છે એના ઉપર બી તમારો રિસ્પોન્સ નો ટાઈમ અફેક્ટ થાય. Nevertheless, design values for the various application must be selected. The American Association of the State Highway and the Transportation Official ASTO mandate the use of 2.5 seconds for the most computation involving braking reaction based upon a number of research studies. This value is believed to be approximately a 90th percentile criteria. For a signal timing purpose, the Institute of Transportation Engineer recommended PRT time of 1 second because of the simplicity of the response and the precondition of the driver to respond to the signal. The PRT time is significantly less than for a braking response or on an open highway. While this is a lower value, it still represents an approximately 85th percentile for the particular situation of responding to the traffic signal. ASTO criteria, however, recognize that in certain more complex situations, drivers may need considerably more time to react to than 1.5 or 2.5 seconds. Situation where driver must detect and react to unexpected event or a difficult to perceive information sources in a cluttered highway environment, or a situation in which there is a likelihood of error involving either information perception, decision, or action, all would result in the increased PRT time. Some of the examples cited by the ASTO of location where such situation might exist include the complex interchanges and intersection where unusual movements are encountered, and change in the highway cross sections such as a toll plaza, lane drops, and areas where the roadway environment is cluttered with a visual distraction. Where a collision avoidance maneuver is required, ASTO criteria call for a PRT of 3 seconds for stop on the rural roads and 9.1 second for the stop on the urban roads. Where collision avoidance where a collision avoidance maneuver is required, ASTO's criteria call for a PRT of 3 seconds for stop on a rural road and 9.1 seconds for stop on the urban road. Where collision avoidance requires speed, path, and or direction changes, ASTO recommends a PRT of between 10.2 to 11.2 seconds on the rural road and 12.1 to 12.9 seconds on the suburban road, and the 14 to 15.5 seconds on the urban road. બરાબર. સો આ બધી જે ફિગર્સ છે કે આ બધા જે ફેક્ચ્યુઅલ ડેટા છે બધા તમારે એટલા બધા યાદ રાખવાની જરૂર નથી. બરાબર. જનરલી તમારે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પરસેપ્શન રિએક્શન ટાઈમનું જ્યારે બી ડિઝાઇન કરવામાં આવે બરાબર કે 2.5 સેકન્ડ તો આપણને આપી દીધી છે બરાબર, પણ તો બી અમુક કેસીસમાં એ એટલું બધું ઇફેક્ટિવલી નથી રહેતું, તો એ વખતે તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમારે ડિઝાઇન કરવાનું આવે. Expectancy, the concept of expectancy is important to driving task and has a significant impact on the perception reaction process and the PRT. Simply put, drivers will react more quickly to situations they expect to encounter as opposed to those that they do not expect to encounter. બરાબર. સો કેવી રીતે કે ભાઈ તમે જતા હો રોજ અને તમને ખબર હોય કે અહીંયા આગળ રોડ ખાડા ખબડી વાળા છે અને મારે ગમે ત્યારે બ્રેક મારવાની આવી બરાબર, તો એ વખતે તમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એ બહુ જ ફાસ્ટ હશે કે તમને ખબર હશે કે ભાઈ અહીંયા મારે ક્યારેક ને ક્યારેક તો બ્રેક મારવી જ પડશે બહુ જ ઇમરજન્સીમાં બરાબર. સો એ થઈ તમારી એક્સપેક્ટન્સી કે ભાઈ અમુક વખતે ડ્રાઈવરને ખબર જ હોય કે ભાઈ આવી સિચ્યુએશન થઈ શકે છે બરાબર, કે આવી સિચ્યુએશન આગળ આવી શકે છે, પણ તમે અહીંથી પહેલી વાર એ રોડ ઉપર જતા તમને ખબર જ ના કે આગળ ખાડા છે કે આગળ રોડ તૂટી ગયો છે ગમે તે, તો એવી સિચ્યુએશનમાં કોઈ બી એક્સપેક્ટન્સ વગર આવી સિચ્યુએશન આવે તો એ વખતે તમારો જે રિસ્પોન્સ ટાઈમ છે એ વધી જાય બરાબર. સો એક્સપેક્ટન્સીમાં તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની કન્ટિન્યુટી, ઇવેન્ટ એન્ડ ધ ટેમ્પરલ બરાબર છે કે આ ત્રણ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાના આવે. Other factors affecting PRT. In general, PRT increases with the number of factors including age, fatigue, complexity of the reaction and the presence of alcohol or drugs in the driver's system. But સૌથી પહેલા એજ, જેમ જેમ તમારી એજ વધતી જાય બરાબર એમ તમારો જે રિએક્શન ટાઈમ છે બરાબર એ ધીમે ધીમે વધતો જાય બરાબર. તમને અમુક કે તમારું જે માઇન્ડ છે એ ક્લિક કેલ્ક્યુલેટ ના કરે તમારું
પેલાને શું કહેવાય ડિસ્ટન્સ ઓર સિચ્યુએશનને, બરાબર. એજ ફેટિગ્યુ, બરાબર, કે અમુક વખતે તમે માઇન્ડમાં તમારે કંઈક બીજી વસ્તુ ચાલતી હોય ઓર કોઈ વસ્તુના લીધે તમે અપસેટ હોવ, બરાબર, એ વખતે બી તમારો જે રિસ્પોન્ડ ટાઈમ છે એ તમારો વધી જાય, બરાબર. કોમ્પ્લેક્સિટી ઓફ રિએક્શન્સ, બરાબર, કે તમારા રિએક્શન્સની કોમ્પ્લેક્સિટી બહુ હોય તો તમારે પ્રોબ્લેમ થાય. પ્રેઝન્સ ઓફ આલ્કોહોલ ઓર ડ્રગ ઇન ધ ડ્રાઈવર સિસ્ટમ, બરાબર, કે તમારા ડ્રાઈવરની સિસ્ટમમાં આલ્કોહોલ અને ડ્રગ અવેલેબલ હોય તો તમારો જે રિએક્શન ટાઈમ છે એ વધી જાય. While these trends are well documented, they are generally accounted for in recommendation design values, with the exception of the impact of alcohol and drugs. The latter are addressed primarily through enforcement of the ever strict DWI DUI laws in the various states, with the intent of removing such drivers from the system, especially where the repeated violation make them a significant safety risk. Some of the more general uh, effects of the alcohol and drugs as well as aging on the driver characteristic are discussed in the later section, બરાબર, કે આ રીતના અમુક બીજા બધા ફેક્ટર્સ જે છે એ તમારે પરસેપ્શન અને રિએક્શન ટાઈમ ઉપર અફેક્ટ કરે, બરાબર. એના પછી છે રિએક્શન ડિસ્ટન્સ. The most critical impact of perception reaction time is the distance the vehicle travels while the driver goes through the process. In the example of a simple braking reaction, the PRT begins with the driver first become aware of the event or object in his or her field of vision and end when his or her foot is applied to the brake. રિએક્શન ડિસ્ટન્સ એટલે કે જે ટાઈમથી તમે જોયું, બરાબર, કે જે ટાઈમથી તમને ખબર પડી કે ભાઈ અહીંયા કંઈક ઇવેન્ટ અકર થઈ રહી છે કે કોઈ સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે, એ જોયાથી લઈ અને તમે જ્યારે બ્રેક મારો છે એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ ઓર એ બે વચ્ચેનું જે ટાઈમ ડિસ્ટન્સ છે એને કહેવાય તમારું રિએક્શન ડિસ્ટન્સ. During the time, the vehicle continue along its original course at the initial speed. Only after the foot is applied to the brake pedal does the vehicle begin to slow down in the response to the stimulus. This reaction distance is simply the PRT multiplied by the initial speed of the vehicle. As the speed is generally in units of mile per hour or kilometer per hour, and the PRT is in second, it is convenient to convert speed into the feet per second. બરાબર છે. સો તમારું જે રિએક્શન ડિસ્ટન્સ છે એ આ રીતે કમ્પ્યુટ થાય. D is equal to 1.47 s into t. So where D is a reaction distance, s is the initial speed of the vehicle, and the t is the reaction time. બરાબર છે. The importance of this factor is illustrated in the following sample. A driver rounds a curve at a speed of 60 miles per hour and sees a truck overturned on the roadway ahead. How far will the driver's vehicle travel before the driver's foot reaches the brake? બરાબર. So applying the ASTHO standard of 2.5 seconds for the braking reaction. બરાબર. So DR is equal to 1.47 into 60 into 2.5. તો એ જ્યાંથી જોશે, બરાબર, અને જેવી રીતે બ્રેક અપ્લાય કરશે એ બી વચ્ચે એટલા ટાઈમમાં તમારું વ્હીકલ 220.5 ફીટ તમારું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી ચૂક્યું હશે. તો વ્હીકલ વિલ ટ્રાવેલ 220.5 feet before the drivers even engage the brake. This implication of this is frightening. If the overturned truck is closer to the vehicle than 220.5 feet when the notice by the driver, not only will driver hit the truck, he or she will be do so at a full speed, 60 miles per hour. This deacceleration begins only when the brake is engaged after the perception reaction process has been implemented. બરાબર, કે આ ટાઈપનું જો આપણને આટલો પછી ખબર પડે કે ભાઈ જો હવે એક ટ્રક જ આટલું દૂર હોત 220 ફૂટ, તો શું થાય કે બ્રેક મારવાની તો વાત દૂર રહી, પણ તમારો જે ડ્રાઈવર છે એનું વ્હીકલ એને ફૂલ સ્પીડમાં અથડાત ત્યાં. બરાબર. સો જ્યારે બી ટ્રાફિક એન્જિનિયરિંગની તમે ડિઝાઇન કોઈ બી કરતા હો કે કોઈ બી વસ્તુ ધ્યાનમાં રાખતા હો તો તમારે આ દરેક પેરામીટર્સ તમારે ધ્યાનમાં રાખવા પડે કે ભાઈ રિએક્શન ડિસ્ટન્સ કેટલું છે અને એના અકોર્ડિંગ તમારે કઈ રીતનું લાઈક એના લીધે લાઈક આ ફિનોમિનાને ઓવરકમ કરવા માટે આપણે એસએસડી ભણ્યા આપણે લાસ્ટ સેમમાં, બરાબર, કે વોટ ઇઝ એસએસડી, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ, કે એને એટલું દૂરથી ખબર પડવી જોઈએ કે ભાઈ જેથી એ એનું વ્હીકલ સેફલી ઊભું રાખી શકે. બરાબર છે. સો અહીંયા તમારું રિએક્શન ડિસ્ટન્સ પૂરું થાય છે, બરાબર. પરસેપ્શન રિએક્શન ટાઈમનું જે બી કેરેક્ટરિસ્ટિક હતી રોડ યુઝર્સમાં એ પૂરી થાય છે. હવે તમારી છે પેડેસ્ટ્રિયન કેરેક્ટરિસ્ટિક, બરાબર. સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.